जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવીશું ઘઉં અને બાજરીના લોટમાંથી બનતા મિક્સ વેજીટેબલ પરોઠા। મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવા માટે મેં અહીંયા 2 ટમેટા લીધેલા છે, 3 એક મરચાં લીધેલા છે, 5-6 કળી લસણ અને 2 ડુંગળી લીધેલી છે, 1 ગાજર, 1 બીટ, 1 નાનો કટકો દૂધી અને થોડું કોબી, કોથમીર। હવે આ જે શાક છે એને આપણે ખમણીશું અને આ જે બધું છે એને આપણે મિક્સચરમાં ગ્રેવી કરી નાખશું। ફાઇન પેસ્ટ બનાવવાની જરૂર નથી, પણ થોડું અધકચરું એવું આપણે મિક્સચરમાં જ પીસી નાખીશું, જેથી કરીને આપણે ખમણવાનું ઓછું થાય। હવે આ બધું શાક આપણે ખમણીશું। આ રીતે આપણે એક પછી એક બધું ખમણી નાખીશું। હવે આપણે બીટ ખમણીશું। હવે આપણે ગાજર ખમણીશું। ગાજર, બીટ, દૂધી ખમણાઈ ગયા છે। હવે આપણે કોબી ખમણવા માટે આવી બટેટાની ચિપ્સ પાડવાનું મશીન લેશું અને એમાં આ રીતે આપણે ખમણીશું, જેથી કરીને કોબી ખૂબ જ સરસ બારીક રીતે ખમણાશે। જુઓ મિત્રો, આ રીતે આપણે બધું જ ખમણીને તૈયાર કરી દીધું। હવે એક મિક્સરના બાઉલમાં આપણે બધું ક્રશ કરવા માટે થઈ અને મીડિયમ સાઇઝના આ રીતે ટુકડા કરી અને લઈશું। બધું જ આ રીતે આપણે લઈશું। આ રીતે મરચાં અને લસણ હવે બધું આપણે ગ્રાઇન્ડ કરીશું। જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધું જ પીસી નાખ્યું છે, એ હવે આપણે બધું મિક્સ કરીશું। આ રીતે આપણે બધું જ મિક્સ કરીશું। હવે આપણે કોથમીર નાખીશું। હવે આપણે આમાં મસાલો કરીશું। એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું હું અહીંયા 1.5 ચમચી નાખું છું। ¼ ચમચી મરી પાવડર નાખીશું। આપણે લીલા મરચાં નાખેલા છે એટલે વધારે તીખાશ નહીં કરીએ, અથવા તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું નાખી શકો છો। 1 ચમચી શેકેલું જીરું પાવડર, 2 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, ચપટી હિંગ, અડધી ચમચી લાલ મરચું, 3 ચમચી જેટલા તલ। હવે આપણે બધું જ મિક્સ કરીશું। આ રીતે આપણે બધું મિક્સ કરીશું। હવે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। ફરી એકવાર બધું મિક્સ કરી દઈશું। આમાં આપણે એડિશનલ પાણી બિલકુલ નહીં એડ કરીએ। આમાં હવે સમાય એટલો જ આપણે લોટ નાખીશું, જેથી એ વધારે ટેસ્ટી લાગે। લોટના માપમાં મિત્રો તમારી પાસે જે પણ વાટકી, કપ જે પણ કંઈ અવેલેબલ હોય એમાં આપણે 2 વાટકી ઘઉંનો લોટ લેશું અને 2 વાટકી બાજરીનો લોટ લઈશું। મેં અહીંયા બધો જ લોટ ચાળીને લીધો છે। હવે આપણે બધું મિક્સ કરીશું। આ રીતે આપણે બધું મિક્સ કરીશું અને મિક્સ કર્યા બાદ જો આપણને જરૂર લાગશે તો આપણે થોડો લોટ એડ કરીશું। જુઓ મિત્રો, આપણો આવો સોફ્ટ લોટ બંધાઈને તૈયાર છે। હવે આની ઉપર આપણે 1 ચમચી તેલ નાખી અને કૂણવી લઈશું। આ રીતે આપણે તેલ નાખી અને બધો લોટ કૂણવી લઈશું। મિત્રો, લોટ આપણે મોણ દઈને કૂણવી લીધો છે। હવે આપણે પરોઠા ઉતારીશું। જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે લોટ લઈ હાથમાં આ રીતે ગોયણું કરવાનું અને આવી રીતે લોટવાળું કરવાનું, પાટલા પર મૂકી અને વણવાનું છે આવી રીતે। જુઓ મિત્રો, આપણું પરોઠું વણાઈ ગયું છે। હવે આપણે તવીમાં નાખીશું। આ રીતે આપણે તવીમાં નાખીશું। એને મીડિયમ લો ફ્લેમ પર કૂક થવા દઈશું। એક સાઈડ શેકાઈ જાય પછી આપણે એને ફેરવીશું। એ દરમિયાન આપણે બીજું પણ વણવાનું ચાલુ કરી દઈશું। જુઓ ફ્રેન્ડ્સ, એક બાજુ થોડું કૂક થઈ ગયું છે એટલે હવે આપણે આ રીતે ઉથલાવીશું।
આ રીતે તેલ અથવા ઘીથી શેકવાનું. હવે આપણે બીજી સાઈડ ફેરવીશું અને ત્યાં પણ આપણે તેલ અથવા ઘીથી શેકવાનું. આ રીતે અડધી મિનિટ માટે કૂક થવા દેવાનું. ગેસની ફ્લેમ લો હાઈ એ રીતે કરતા રહેવાનું જરૂરિયાત મુજબ, જેથી કરીને આપણું પરોઠું પ્રોપર રીતે કૂક થશે. જુઓ ફ્રેન્ડ્સ, એક બાજુ શેકાઈ ગયું છે સરસ રીતે. જુઓ મિત્રો, બીજી સાઈડ પણ શેકાઈ ગયું છે પરોઠું. આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બધા જ પરોઠા શેકી લઈશું. તો મિત્રો, આપણા વેજીટેબલ પરોઠા તૈયાર છે સર્વિંગ માટે. તમે તેને દહીં સાથે અથવા તો બટેટાની સૂકા શાક સાથે, ડુંગળી સાથે, અથાણા સાથે કે તમને જેની પણ સાથે ભાવે એની સાથે તમે સર્વ કરી શકો છો. અને આ પરોઠા ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે. આપણે એમાં બહુ બધું વેજીટેબલ્સ નાખેલું છે એટલે ખૂબ જ હેલ્ધી છે. ઘઉં અને બાજરીના લોટના મિશ્રણમાંથી બનેલા છે. એ રીતે પણ ખૂબ જ સરસ, ખૂબ જ ટેસ્ટી. તો મિત્રો, મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો મારી રેસીપી પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.